શું દાદા મજામાં? આપણે અમદાવાદ લાલાભાઈ સાથે વાત થઈ ગઈ છે. પ્રભુ સેવા ફાઉન્ડેશન એમને કીધું છે કે સારું વાંધો નહીં મોકલી દો પ્રભુજી. ઘરે કેમ નથી રહેતા તમે? ગામ બારણા. બરોબર. ઘરમાં કોણ કોણ સભ્ય છે તમારે? તમારે વહી છે એમ? બરોબર. એમ નહીં, હું એમ કહું છું તમારા પરિવારમાં કોણ કોણ છે એમ? હે? બીજા ભાઈના છોકરા છે, ભાઈના છોકરા બકરા છે. ભાઈના છોકરા છે એમ ને? બરોબર. તમારે લગ્ન થયેલા છે કાકા? ના, લગ્ન નહીં થયા. લગ્ન નથી એમ ને? કઈ વાંધો નહીં. તમારી પાછળની લાઈફ સારી જાય એના માટે અમે લાલાભાઈનો કોન્ટેક્ટ કર્યો છે. એ તમારી બધી જ રિક્વાયરમેન્ટ છે એ બધી પૂરી કરશે અને તમને વ્યવસ્થિત અપના ઘર આશ્રમમાં મોકલી દઈ છે. બરાબર. આપનો હાર્દિક મારુડા. આ પ્રભુજીને મિત્રો સવારના આમની પાછળ હતા, એમને નવરાઈ ધોરાઈને કમ્પ્લીટ કર્યા છે. કેવું રહ્યું પ્રભુજી નાયા તો? સારી. હે? સારી. મજા આવી ને? આશ્રમમાં જવું છે ને, અહીંયા તમને બહુ સારી લાઈફ જાય છે તમારી. અને 2 ટાઈમ જમવાનું મળશે. અને કારણ કે આટલી તમારી ઉંમર થઈ, હવે તમે રોડ ઉપર ક્યાં રહીશો? રોડ પર ના રેવાય રોડ ઉપર? આવડો વરસાદ ચાલુ છે. હે? પરિવાર ઘરે કોઈ નથી રાખતા તમને? કેમ આવી હાલતમાં છો તમે? ઘરે તો કોઈ રાખે તો ભત્રીજા છે ખરા, ભાઈના છોકરા છે ભત્રીજા છે. ઘરે નથી રાખતા એમ ને? મિત્રો આ પ્રભુજી બહુ ખરાબ હાલતમાં હતા. એમને નવડાઈ ધોવડાઈને ખવડાવીને હવે પાછળની એમની લાઈફ સારી જાય એના માટે અમદાવાદ અપના ઘર આશ્રમમાં મૂકવા જઈ રહ્યા છે મિત્રો. તો સાથ અને સહકાર આપજો. ત્યાં પ્રભુ સેવા ફાઉન્ડેશન લાલાભાઈ ગમે ત્યારે મિત્રો અડધી રાત્રે પણ પ્રભુજીને મોકલી તો પણ બહુ સારી સેવા આપે છે અને પ્રભુજીને એડમિશન કરાવી લઈ જાય. તો મિત્રો સાથ અને સહકાર આપજો. ને અનિલભાઈ આપણા મિત્રો ગમે ત્યારે ફોન કરી પ્રભુજીને મૂકવા માટે તૈયાર જ હોય. તો જઈશું ને આશ્રમમાં? હા, જઈશું. હે? આશ્રમમાં જઈશું. બરોબર. કેટલા ટાઈમથી આવડી ફરો છો બહારથી? ના કોઈ. હે? કોઈ બહુ ફરતા નહીં. એમ નહીં, કેટલા સમયથી તમે બહાર ફરો છો રોડ ઉપર? એમ હે? 2 મહિનાથી? ના, 1 મહિનાથી. અને કેટલા ટાઈમથી ખાધું નથી? ખાધું તો કોઈ ખવડાવે, લોજ વાળો ખાવા હાલે, જમવા હાલે, હોટેલ વાળો લોજ વાળો આપે તો ખાવાનું એમ ને? ના કે ભૂખી રહેવું પડે. મિત્રો અનિલભાઈ અત્યારે 12 વાગ્યા છે, અમદાવાદ ઇકો લઈને જશે અને પ્રભુજીને જ્યાં સુધી આશ્રમમાં લાલાભાઈ ન આવે ત્યાં સુધી એમનો વેઇટ કરશે સવાર સુધી. તો અનિલભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.